સૌપ્રથમ આઈપીઓ લાવનાર સુરત મહાનગરપાલિકા દ્વારા 200 કરોડના ગ્રીન બોન્ડ ખુલ્લા મુકાયા છે, જેનું સબસ્ક્રિપ્શન 9 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે, જે અંગે સુરત મનપા કમિશનરે વધુ માહિતી આપી હતી. સુરત મનપાએ 200 કરોડના ગ્રીન બોન્ડ આજથી ખુલ્લા મૂક્યા છે, તો સબસ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ 9 ઓક્ટોબર છે. આ બોન્ડમાં રોકાણ કરવા ઓછામાં ઓછું 10,000 અને તે પછી 1,000ના ગુણાંકમાં વધારી શકાશે. તો 8% વાર્ષિક વ્યાજ દર હોય, જેથી અન્ય એફડી કરતાં ગ્રીન બોન્ડમાં રોકાણ માટેની શહેરીજનોને તક આપી છે. આ બોન્ડ પર દર 6 મહિને વ્યાજની ચૂકવણી કરવામાં આવશે. ડીમેટ એકાઉન્ટ, બેંક, ભીમ એપ, પેટીએમ થકી સબસ્ક્રિપ્શન કરી શકાશે. તે 60% ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ એટલે કે QIB, 25% કોર્પોરેટ ના હાઈ નેટવર્થ ઇન્વેસ્ટરો એટલે કે HNI તેમજ 15% રિટેલર ઇન્વેસ્ટરો માટે અનામત રખાયો છે. ગ્રીન બોન્ડ થકી શહેરના પર્યાવરણના વિકાસ માટે ભંડોળ એકત્રિત કરશે. આ બોન્ડનો મુખ્ય ઉદ્દેશ સૌર, પવન ઉર્જા, ટ્રીટ વોટર, રિસાયકલ અને રીયુઝ જેવા 6 મહત્વના ગ્રીન પ્રોજેક્ટો માટે ભંડોળ એકત્રિત કરવાનું છે. આ બોન્ડે લંડનની ક્લાઇમેટ બોન્ડ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાએ પણ સર્ટિફાઈડ કર્યો છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ તથા અર્બન અફેર્સ દ્વારા અમૃત 2.0 યોજના હેઠળ આ ગ્રીન બોન્ડ આઈપીઓ બદલ પ્રોત્સાહન તરીકે પાલિકાને 20 કરોડની સબસિડી આપવામાં આવશે, તેમ સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું. માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. પ્રથમ વખતે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરના લોકોએ ગ્રીન બોન્ડ, જે ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ ગ્રીન બોન્ડ છે, એનું લોકો સમક્ષ આજે ખુલ્લું મૂક્યું છે. અને કહેતા આનંદ થાય છે કે ખૂબ જ સારું પ્રતિસાદ ગ્રીન બોન્ડને મળ્યું છે. અત્યારે સુધીમાં આજે 7.5 ગુણા 7.5 ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. દરેક કેટેગરીમાં QIBની કેટેગરીમાં 8.8 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. HNIની કેટેગરીમાં 7.48 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ અને રિટેલની કેટેગરીમાં 3.3 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. એટલે આજે ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે. એક તરહ સે બધા જ લોકોએ ખૂબ સારું વિશ્વાસ આ ગ્રીન બોન્ડમાં મૂક્યું છે. 8%નું ઇન્ટરેસ્ટ રેટ છે, જે ખૂબ સારું ઇન્ટરેસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે. 200 કરોડનું ગ્રીન બોન્ડ છે. હાલ તો સુરત મનપા દ્વારા આઈપીઓમાં લિસ્ટ કરાયેલા ગ્રીન બોન્ડ ખુલ્લો મુકાયો છે, જે 9 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે.